بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحسن أعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقلبا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام التحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وسلم على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. કહેવામાં આવે છે કે જ્યારે પણ મદીનાના અંદરમાં ઇસ્લામ જ્યારે શરૂ થયું તો premier temps de l'islamના અંદરમાં મદીના એક એવું મરકઝ હતું, મદીનાનું ગામ અને મદીનાનું શહેર એક એવું મરકઝ હતું કે જ્યાં જેટલા પણ લોકો મદીનાથી બહાર આવતા હતા, યાની મસલન મક્કાથી લોકો જ્યારે આવતા હતા, યમનથી કોઈ આવતું હતું, કોઈ પણ બાર દેશ અથવા બાર ગામથી કોઈ પણ જ્યારે મદીનાના અંદરમાં આવતું હતું તો એમનું એક મરકઝ એવું હતું કે જ્યાં લોકોની સાથે એમની મુલાકાત થાય, જ્યાં મુસાફિર લોકોની કોઈ પણ ખપતી વસ્તુ હોય એને જે લોકોને ત્યાંથી મળી જતી હોય એ જગ્યા અને એ મરકઝનું નામ હતું મસ્જિદુન નબવી. મુસાફિર ક્યાંથી લોકો આવી, દૂરથી લોકો આવી અને મસ્જિદુન નબવીના અંદરમાં દાખલ થતા હતા, મસ્જિદે નબવીના અંદરમાં જતા હતા, જેથી કરીને ત્યાંથી કોઈ પણ એ લોકોના ઓળખાણ એ લોકોને ભેગા થઈ, કોઈ પણ એવા લોકો એ લોકોને ભેગા થઈ કે જે લોકો આ મુસાફિર લોકોની મદદ કરે. આ દિવસ થયું એમ કે જ્યારે એક મુસાફિર ત્યાં દૂરથી આવી, બાર ગામથી આવી અને જ્યારે મદીનાના અંદરમાં દાખલ થયો તો મદીનાના અંદર દાખલ થઈ અને મસ્જિદે નબવીના અંદરમાં ગયો. જ્યારે મસ્જિદે નબવીના અંદરમાં ગયો તો એ મસ્જિદે નબવીના અંદરમાં જઈ દાખલ થઈ અને ત્યાં જોયું કે ત્યાં 3 થી 4 લોકો ત્યાં બેઠેલા છે. એ 4 લોકોમાંથી 3 એવા લોકો હતા કે જે જમણી બાજુ હતા, એક એવો શખ્સ હતો કે જે ડાબી બાજુએ એક ઠેકાણે ઈસોલે હતો. આ 3 જે બાજુ 3 લોકો જમણી બાજુ બેઠેલા હતા એમની કઈ ઓળખાણ ન હતી, ખબર નથી કે આ કોણ હતું. પણ જે ડાબી બાજુ જે ગોશના અંદરમાં જે શખ્સ ઇઝોલે થઈને બેઠો હતો, આ મુસાફિર એમને ઓળખી ગયો કે આ બીજું કોઈ નથી, આ સલમાન મુહમ્મદી છે. સલમાન મુહમ્મદીની પાસે જઈ અને આ મુસાફિર સવાલ કરવા લાગ્યો કે એ સલમાન કેમ છો, ઠીક છો, બધું બરાબર છે. ત્યારબાદ આ મુસાફિર સલમાનથી સવાલ કર્યું કે આ મસ્જિદના એક કોણામાં જે 3 લોકો બેઠેલા છે આ કોણ છે, આ લોકોને હું ઓળખતો નથી. સલમાન એક મર્તબા આ મુસાફિરને જવાબ આપ્યો અને કહેવા લાગ્યો કે સાંભળ, આ 3 જાનાના અંદરમાંથી જે ડાબી બાજુ તું જોઈ છે એનું નામ આ છે, જે જમણી બાજુ તું જોઈ છે એનું નામ આ છે, પણ જે વચમાં જે શખ્સ બેઠેલો છે એમને હું ઓળખતો નથી. જ્યારે સલમાનને આ વાત નીકળી, સલમાનના જબાનમાં આ વાત આવી કે જે વચમાં જે માણસ બેઠેલો છે એમને હું ઓળખતો નથી, ત્યાંથી જે છે સલમાનને આ કહેવું અને ત્યાંથી બીજા કોઈ પાસાને વટાવવું. એમના કાને જ્યારે આ વાત સંભળાણી કે સલમાને આ મુજબ વાત કીધું છે, એક મર્તબા દોડતા દોડતા રસૂલ ખુદાની ખિદમતમાં ગયો
રસૂલની ખિદમતમાં આવીને પહોંચી અને ત્યાં રસૂલથી કહેવા લાગ્યો કે યા રસૂલલ્લાહ, આજે મને તમને એક એવી વાત કરવી છે કે જેને સાંભળીને તમે પોતે અજબ થઈ જશો. કીધું શું? કીધું આજના દિવસે, આજના દહાડે હું તમને ખુબે કહીશ અને હું તમને એનો પુરાવો આપીશ કે જેને તમે કહો છો કે સલમાન મિન્ના અહલુલ બેત, જેને તમે વખાણ કરો છો, જે સલમાનને તમે એટલા પસંદ કરો છો, આજે હું તમને ખુબે કહીશ કે સલમાન આજે ખોટું બોલ્યા છે. કીધું શા માટે? કીધું આવી રીતે બનાવ બન્યો. મુસાફર જે છે ત્યાં મસ્જિદ નબવીના અંદરમાં દાખલ થયો અને સવાલ કર્યો કે ત્યાં 3 જણા કોણ બેઠેલા છે. સલમાને ત્યાં જવાબ આપ્યો કે પહેલા માણસનું નામ આ, બીજા માણસનું નામ આ, પણ વચમાને હું ઓળખતો નથી. તો કીધું ભાઈ અંદરમાં શું ખોટું બોલ્યો? કીધું વચમાં જે શખ્સ બેઠેલો હતો સલમાન એમને ઓળખતા હતા, કારણ કે માણસ બીજું કોઈ નહોતું, અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ હતા. વચમાં માણસ હું નથી ઓળખતો. જ્યારે કે અલી બિન અબી તાલિબ હતા, સલમાન તો એમને ઓળખે છે. સલમાન ખોટું બોલીને કીધું કે હું આને નથી ઓળખતો. કીધું સલમાનને બોલાવવામાં આવે. સલમાનને જ્યારે બોલાવવામાં આવ્યું, એક મરતબા રસૂલ ખુદા સલમાનથી સવાલ કરવા લાગ્યા. કીધું સલમાન, સાંભળ્યું છે કે આજે તમે મસ્જિદના અંદરમાં રહીને તમે ખોટું બોલ્યા. કીધું શા માટે? કીધું આપાતામાં એવી વાત સંભળાય છે કે તમે કોઈ સવાલ કર્યું કે તમે આને ઓળખો છો. આ માણસ બીજું કોઈ નહીં, અલી બિન અબી તાલિબ હતા, અને તમે કહ્યું કે હું આ માણસને નથી ઓળખતો. કીધું બરાબર છે. કીધું શા માટે સલમાન તમે આમ બયાન કર્યું? સલમાન એક મરતબા જવાબ આપ્યો, કારણ કે યા રસૂલલ્લાહ, એ તમે પોતે જ કીધું છે કે અલીને બીજું કોઈ નહીં ઓળખી શકે ઇલ્લા હું અને મારો ખુદા એવા છે કે જે અલીને ઓળખી શકે. ખુદા એવી એન્ટિટી છે કે જેને મારા અને અલી સિવાય ખુદાને બીજું કોઈ નથી ઓળખી શકતું, અને હું એક એવી પર્સનાલિટી છું કે જેને મારા ખુદા અને અલી સિવાય મને બીજું કોઈ નથી ઓળખતું. જ્યારે મેં કહ્યું કે હું આ માણસને નથી ઓળખતો, તમારા આ એક હદીસને મદ્દેનજર રાખીને મેં કહ્યું કે આ અલી એક એવી શખ્સિયત છે કે જેને રસૂલ અને ખુદા સિવાય આ અલીને બીજું કોઈ ના ઓળખી શકે. એટલા માટે મેં કહ્યું કે હું આ અલીને નથી ઓળખતો. એટલા માટે કહેવામાં આવે છે કે આપણા પહેલા ઇમામને, અમીરુલ મુમિનીનને ઓળખવા માટે ઘણા બધા લોકોએ કોશિશ કરી છે. દુશ્મનો લોકોએ કોશિશ કરી અને દોસ્તો લોકોએ કોશિશ કરી. દુશ્મનો લોકોએ અલીના ફઝાઇલને છુપાવવાની કોશિશ કર્યું અને અલીના ચાહવાવાળાએ અલીના ફઝાઇલને નશ્ર અને પક્ષ કરવાની કોશિશ કરી. છતાં પણ અલીના એટલા ફઝાઇલ છે કે લોકો બયાન કરે છે. પોએસીના અંદરમાં કહેવામાં આવે છે, રસૂલ પોતે બયાન કરે છે અને ફરમાવે છે કે એ અલી, તમારા ફઝાઇલના ક્રાંતિકે, તમારા ફઝાઇલ એટલા બધા છે કે અગર આ પૂરી દુનિયાના જેટલા પણ ઓશિયાન છે, અગર એ આંખ બની જાય, અગર આ દુનિયાના જેટલા પણ ઝાડ છે, અગર એ કલમ બની જાય, છતાં પણ તમારા ફઝાઇલ જે છે બયાન કરી નહીં શકે. અહીંયા કહેવામાં આવે છે કે આ અલીની એ વાહિદ એવી શખ્સિયત છે કે જે આ દુનિયાના અંદરમાં જે છે આપણને અનોખી નજર આવે છે. આ અલીને ઓળખવા માટે ઘણા લોકો અને ઘણા એવા તરીકા છે કે જેનાથી હું મૌલા અલીને ઓળખી શકું. અમુક લોકો કહે છે કે અલીની તારીખને તમે પઢો, અલી બિન અબી તાલિબની હિસ્ટોરીને તમે પઢો, તમે વાંચો અને તમે જુઓ કે અલી બિન અબી તાલિબ એમની જિંદગીને કેવી રીતે બસર કરી છે. અમુક લોકો કહે છે કે અલી બિન અબી તાલિબની જંગને તમે સાંભળો, એમને વાંચો, એ જે ગેર એમની જિંદગીના અંદરમાં અંજામ આપી છે, જે લડાઈ લડ્યા છે એના અંદરમાં તમે જુઓ. અમુક લોકો કહે છે કે અલીની અદાલતને તમે પઢો. અમુક લોકો કહે છે કે નહીં, આ જે છે આ અલીનું જેટલા પણ અલ્ફાઝ છે, અલીના જે બોલ છે અને જે નહજુલ બલાગા છે, એ નહજુલ બલાગાને તમે વાંચો. પણ એક એવું આસ્પેક્ટ છે બીજું કે જેનાથી આપણે આપણા મૌલા અલીને જરાક વધારે ઓળખી શકીએ, અને તે તરીકો શું છે તમને ખબર છે? એ તરીકો એ છે કે અલી ઇબ્ન અબી તાલિબના જેટલા પણ લેખ છે એને તમે ના વાંચો. અલી ઇબ્ન અબી તાલિબની જે તારીખ છે એને તમે ના પઢો. અલી ઇબ્ન અબી તાલિબની જે જિંદગી છે એને તમે ના સાંભળો નહીં, પણ જે અલી ઇબ્ન અબી તાલિબના ઇર્દ-ગિર્દમાં જે લોકોએ જિંદગી બસર કરી છે એ લોકોને તમે ઓળખવાની કોશિશ કરો.
કારણ કે આજે અગર કોઈને પણ મને ઓળખવું હોય તો એ શું કરશે? એ પહેલા જોશે કે મારા ઇર્દ ગિર્દમાં કોણ જિંદગી કરે છે. જ્યારે એ લોકોથી જ્યારે વાકેફ થઈ જશે ત્યારે આ બીજા લોકોથી પોતે પૂછશે કે ભાઈ આ શેખ કેવો છે. જ્યારે હું અલી ઇબ્ન અબી તાલિબના અંતુગાજને હું ઓળખી શકીશ ત્યારે હું એ લોકોના જબાનથી હું પૂછી શકીશ કે ભાઈ તમે જે લોકો અલીના ઇર્દ ગિર્દમાં જિંદગી બસર કરતા હતા તમે મને બયાન કરો કે અલી કોણ હતા. એટલા માટે આજના ટૂંક સમયના અંદરમાં આપણને આજે સાથે મળીને અલી બિન અબી તાલિબના અંતુગાજમાંથી એક શખ્સિયતને ઉપાડવી છે અને એ શખ્સિયતને ઓળખવાની કોશિશ કરવી છે જેથી કરીને આપણને ખબર પડે કે આ અલી બિન અબી તાલિબ કોણ હતા અને આ સહાબી આ અંતુગાજના જબાનથી આપણે સાંભળીએ કે અલી બિન અબી તાલિબ કોણ હતા અને તે શખ્સિયત બીજું કોઈ નથી. તે શખ્સિયતનું નામ છે કંબર. કારણ કે કંબર અઝીઝાન મુહતરમ મેં મારી જિંદગીના અંદરમાં ઘણી બધી વસ્તુઓ સાંભળેલી છે. કંબરના બારામાં આપણે સાંભળતા આવીએ છીએ કે કંબર જે છે મૌલા અલીના એક સહાબી હતા, મૌલા અલીના એક ગુલામ હતા, મૌલા અલીની સાથે રહેતા. પણ અઝીઝાન મુહતરમ અત્યારે હું કોઈથી પણ સવાલ કરું, અરે ખુદ મારાથી હું સવાલ કરું કે કંબરની જબાનમાંથી મેં મૌલા અલીની કેટલી હદીસ સાંભળી છે. જે કંબરે મૌલા અલીની સાથે આટલી જિંદગી ગુજારી, આટલી લાંબી જિંદગી એમને વિતાવી, પણ અગર કોઈથી પણ સવાલ કરવામાં આવે કે કંબરથી તમે બયાન કરો કે કંબરના જબાનથી અલી બિન અબી તાલિબની તમે કઈ હદીસ સાંભળેલી છે. એટલા માટે આપણા માટે જરૂરી છે અને લાઝિમ છે કે જ્યારે હું કંબરને ઓળખી શકીશ ત્યારે હું કોશિશ કરી શકીશ કે મને ખબર પડે, વધારે મને જાણકારી મળે કે અલી બિન અબી તાલિબ કોણ હતા. એટલા માટે ઉલમા લોકો એટલી સુંદર રીતે બયાન કરે છે કે જ્યારે તમે કંબરને નથી ઓળખી શક્યા તમે અલીને કેવી રીતે ઓળખશો? કંબરને તમે નથી ઓળખી શક્યા, અરે કંબર જેવા ઇસ્લામ, કંબર જેવા ગુલામને તમે નથી ઓળખી શક્યા, તમે અલી બિન અબી તાલિબને કેમ ઓળખશો? જ્યારે આપણે તારીખનું જ્યારે અભ્યાસ આપણે કરીએ, તારીખનો જ્યારે આપણે મુતાલિઓ અને ઇજ્વિત આપણે જ્યારે કરીએ તો આપણને ખબર પડે છે કે આ કંબર જે છે મજહૂલુન નસબ છે. મજહૂલુન નસબ એટલે શું? કંબર જે છે એક એવી શખ્સિયત છે કે જેના આસેન્ડન્સના બારામાં, જેના બાપ દાદાના બારામાં આપણને કઈ વધારે જાણકારી નથી. આપણને નથી ખબર કે એમના બાપ દાદા કોણ હતા. આપણને એટલું ખબર છે કે કંબર જે છે ઇથિયોપિયાથી આવેલા એક ગુલામ હતા અને અહીંયાથી જે છે કંબરની જિંદગી શરૂ થઈ છે. અહીંયાથી આપણને ખબર પડે છે કે કંબર જે છે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ જનાબે કંબર જે છે આપણા પહેલા ઇમામની જ્યારે 8મી હિજરી એટલે જ્યારે ખૈબરની જ્યારે લડાઈ શરૂ થઈ યા તો ખૈબરની લડાઈ જ્યારે ઇખ્તિતામ પર આવી ત્યારથી કંબર જે છે મૌલા અલીની સર્વિસ શરૂ કરી. મૌલા અલીના ઘરના અંદરમાં એમણે સર્વિસ શરૂ કરી. પણ આ કંબરના બારામાં જ્યારે આપણે ઉલમાથી સવાલ કરીએ, હિસ્ટોરિયનથી જ્યારે આપણે સવાલ કરીએ તો આપણને જાણવા મળે છે કે અહીંયા ઉલમા અને મુઅર્રિખીન હિસ્ટોરિયન લોકો જે છે બંને કેટેગરીના અંદરમાંથી ડિવાઇડ થાય છે. અમુક લોકો કહે છે કે તમને ખબર છે કંબરની આસેન્ડન્સ ઉપર આપણે જ્યારે ઉપર જઈએ ને તો આપણને વધારે જાણકારી નથી, પણ આપણને એટલું ખબર છે કે કંબર એક બાદશાહ અને હુઆના એક દીકરા હતા. અમુક લોકો કહે છે કે કંબર જે છે એક પ્રિન્સ હતા. કંબર જે છે એક હુઆના દીકરા હતા કે જ્યાંથી જ્યારે એમને કેદ કરીને મદીનાના અંદરમાં લઈ આવવામાં આવ્યા ત્યારે એમને જે છે ઇસ્લામ તરીકે વેચી નાખવામાં આવ્યા. અમુક લોકો કહે છે કે ના, આપણને એ પણ નથી ખબર કંબર જે છે એમના હસબ નસબ, એમની નસલ અને એમના જેટલા આસેન્ડન્સ છે આપણને કઈ નથી ખબર કે એમના બાપ દાદા કોણ હતા. આપણને ફક્ત એ જ ખબર છે કે કંબર જે છે ઇથિયોપિયાથી આવેલા હતા. અહીંયા આપ લોકોને એટલા માટે જહેમત આપું છું, અહીંયા આપ લોકોના ધ્યાનને દોહરાવવા એ ચાહું છું, એક જગ્યા તરફ આપના ધ્યાનને દોહરાવવા ચાહું છું કે અઝીઝાન મુહતરમ, જ્યારે મારા હસબ નસબ, મારી જેટલી પણ જીનિયોલોજી છે, મારી જેટલી પણ આસેન્ડન્સ છે એમની કોઈ વેલ્યુ નથી રહેતી જ્યારે હું અહલુલ બૈત થી જ્યારે જોડાઈ જાઉં છું.
સમજો છો શું કહેવા ચાહું છું? હું કહેવા એ ચાહું છું કે અહીંયા ઉલમા લોકો મારું ધ્યાન એ તરફ ખેંચવા ચાહે છે કે peu importe ma généalogie, peu importe mon ascendance, જ્યારે હું અલી બિન અબી તાલિબ મુહમ્મદ અને આલે મુહમ્મદ થી હું જ્યારે જોડાઈ જાઉં છું ત્યારે મારી એક જ ઇડેન્ટિટી બાકી રહે છે કે આ મુહમ્મદનો પેરોકાર છે અને અલીનો એક મુહિબ અને ચાહવાવાળો છે. અહીંયા આપણને કહેવામાં આવે છે કે જ્યાં જે છે એક એવો જમાનો, તમે પોતે વિચાર કરો, મને ખબર છે તમે થાકેલા છો, પણ તમે પોતે વિચાર કરો, તમારું ધ્યાન ખેંચવા ચાહું છું. તમે જાઓ, તમારા ઝહેનને, તમારા દિલને તમે લઈ જાઓ મદીનાના અંદરમાં. એવું મદીના કે જેના અંદરમાં હજી રાસિસ્મ એમના પાહોક્સિસ્મના અંદરમાં છે. જ્યારે બિલાલ જ્યારે અઝાન આપે છે ત્યારે લોકો હસે છે, કહે છે કે જો આ મુહમ્મદનો અશ્વા છે, આ મુહમ્મદ આવા લોકોને ચૂંટે છે, અમે અહીંયા બધે અરબ અહીંયા બેઠેલા છે, અમે નથી ચૂંટતા, મુહમ્મદ ત્યાં જ છે, બિલાલ જેવા લોકોને લઈએ છે અને કહે છે કે તું અઝાન દે. અઝીઝાન મુહતરમ, બયાન કરવામાં આવે છે કે એક એવો વખત હતો, એક દિવસ એવો હતો કે જેના અંદરમાં જ્યારે ખાસિસ્મના પાહોક્સિસ્મના અંદરમાં હતું, મસ્જિદ નબવીના અંદરમાં લોકો બેઠેલા હતા. જ્યારે બેઠેલા હતા, હવે એ લોકોની મજા બહુ આવે, એ લોકોનું પાસ્તા આવે, કારણ કે જમાનામાં નેટફ્લિક્સ નહોતું. હવે એ લોકોનું પાસ્તા આવે, મસ્જિદમાં બેસે અને ત્યાં જે છે એકબીજાની સાથે વાતો કરતા હોય અને ત્યાં એકબીજાથી જે છે એ મુકાબલો કરે, કહે કે હું મારું નામ આ, મારા બાપનું નામ આ, મારા દાદાનું નામ આ, મારો પરદાદો આ, મારો કુટુંબ કબીલો આ, અમારો કબીલો એટલો મોટો છે કે અમારા કબીલાના અંદરમાં અમે આટલા જણા. ત્યાંથી પેલું ગોત્રીઓ કહ્યું આવી છે કે મારું નામ ફલાણું, એમના બાપ, મારા બાપનું નામ આ, એમના બાપનું નામ આ, એમના બાપનું નામ આ, અને મારો કબીલો એટલો. પોતે બેસી ગયો, બીજો ઉભો થયો, કીધું તું તો કાઈ ના, મારો બાપ આ છે, મારો દાદો આ છે, મારો પરદાદો આ છે, અમારો કુટુંબ કબીલો આ છે, અમારા પૂરા મદીનાના અંદરમાં અમે વખણાય છે, કારણ કે અમે જે છે ખજૂરના મોટા જે છે અમે એક્સપોર્ટર છે. ત્રીજો ઉભો થયો, કીધું હું મારું નામ આ, મારું. અહીંયા સુધી કહેવામાં આવે છે, તમે સૂરા તકાતુરનું નામ સાંભળ્યું છે? અલ્હાકુમુત તકાતુર હત્તા ઝુરતુમુલ મકાબિર. જ્યારે અને આની તફસીર એ છે, ઉલમાઓએ અમુક મુફસ્સીરીન બયાન કરે છે કે ક્યારેક ક્યારેક તમને ખબર છે શું થતું હતું? આ અરબ લોકો એટલા જ આપણે આફ્રિકીને એટલા માથાના હતા કે જ્યારે એ લોકો મુકાબલો કરતા હતા અને કહેતા હતા કે મારો બાપ આ, મારો દાદો આ, મારો જે છે કબીલો આટલો, જ્યારે એ લોકો તમામ એ લોકોના કબીલાની ગણતરી કરતા હતા અને જ્યારે એવું બનતું હતું કે જ્યારે એ લોકો એક્ઝિક્યુટ થતા હતા તો ત્યારે એ લોકો અહીંયા સુધી એ હદ સુધી જતા હતા કે કબ્રસ્તાનમાં જઈને કહેતા હતા હા, પણ હું તારાથી વધારે જોડાતો, કારણ કે કબ્રસ્તાનમાં મારા મુર્દા વધારે છે, કબ્રસ્તાનના અંદરમાં મારી ફામી વધારે છે, મારા મુર્દા આટલા સૂતા છે, તારા મુર્દા બહુ ઓછા છે, હું તારાથી વધારે જોડાતો છું, મારી કિંમત તારાથી વધારે છે. એ દિવસ એવું થયું કે મસ્જિદ નબવીમાં બધા લોકો મુકાબલો કરી રહ્યા છે, ત્યારે આવ્યો વારો સલમાન મુહમ્મદીનો. આ તમામ લોકોનો ઈરાદો, આ તમામ લોકોનો ઓબ્જેક્ટિવ એ હતો કે આપણને સલમાનની કિંમતને આપણે પછાડવી છે. શા માટે? કારણ કે સલમાન ભલે સલમાન છે, પણ સલમાનના બાપા જે છે એ તો મુશરિક હતા, સલમાનના દાદા એ તો એ વધારે મુશરિક હતા, કારણ કે તમામ લોકો આગની પૂજા કરે અને ત્યાં જે છે સલમાન બેસ હતા. તો આપણને જે છે લોકોની સામે આપણને સલમાનની કિંમતને ઘટાડવી છે કે સલમાન કાઈ નથી, અમારા બધે બાપ દાદા વધારે, એ લોકોની વેલ્યુ વધારે છે. આ તો મુશ્કેલ થઈને આવ્યો છે. એ લોકોને એમ હતું કે સલમાન જ્યારે કહે છે કે મારું નામ સલમાન, મારા બાપ આ, મારો દાદો આ, ત્યારે આપણે એમ કહીશું ભાઈ તારી કઈ કિંમત નથી. જ્યારે સલમાન વારો આવ્યો તો સલમાન એક મર્તબા તમામ લોકોની સામે જોઈને કહ્યું કે મારું નામ સલમાન છે, મારા માટે કેટલું કહેવું કાફી છે કે હું મુહમ્મદ મુસ્તફાનો એક સહાબી છું.
અહીંયા આ સેલેબ જુમલા કહેવામાં આવ્યું કે જ્યારે આ મસ્જિદના અંદરમાં જ્યારે એક શખ્સ અહીંયા બેઠેલો હતો એ શખ્સ જે છે રસૂલ ખુદાની પાસે જઈ અને આ તમામ વસ્તુઓની વ્યાખ્યા કર્યો અને કહેવા લાગ્યો કે યા રસૂલલ્લાહ મસ્જિદના અંદરમાં અત્યારે આવી હાલત થઈ રહી છે ત્યારે રસૂલ ખુદાએ એ સેલેબ જુમલાઓને પેશ કર્યા અને કહ્યું સલમાન મિન્ના અહલુલ બેત તમે સલમાનને શું વિચાર કરો છો સલમાન અમો અહલુલ બેતમાંથી છે એટલા માટે કહેવામાં આવે છે કે આ મૌલા અલી જે છે કંબરને એટલા માટે હાથમાં લીધા કે કંબરને સાથે લઈ કંબરને ગુલામીના અંદરમાં લઈ અને જ્યારે કંબરને જ્યારે સાથમાં લીધા તો કંબર જે છે ભલે મજહૂલ નસબ છે કંબરના આસામસના બારામાં કઈ વધારે આપણને જાણકારી નથી પણ કંબર એ વસ્તુ પર ફખર કરતા હતા કે મારા આસામસની જે પણ પરવા મને નથી મને એટલું મારા માટે કાફી છે ફખર માટે કે હું અલી બિન અબી તાલિબનો ગુલામ છું હું અલીનો ગુલામ છું મારા માટે બીજું કઈ ઇમ્પોર્ટન્સ નથી હું અલીની સાથે છું મારા માટે ઇમ્પોર્ટન્સ છે અહીંયા સુધી કે જ્યારે મૌલા અલીએ જ્યારે કંબરને સાથમાં લીધું ત્યારે કંબર પોતે બયાન કરે છે હવે ધ્યાન દઈને સાંભળજો કારણ કે આ સ્વીચ જે છે એકદમ ઇમ્પોર્ટન્ટ છે કંબર પોતે બયાન કરે છે કે જ્યારે મૌલા અલીના સર્વિસના અંદરમાં હું દાખલ થયો મૌલા અલી જે છે આ તમામ લોકોને આ તમામ ગુલામોને જે છે લઈ અને એ લોકો જે છે આ ગુલામોને ઓંખેને કરતા હતા અહીંયા અમુક જવાનો લોકો શાયદ એ લોકોના ઝહેનમાં એ સવાલ આવે કે શા માટે ઇસ્લામના અંદરમાં ઇસ્લામાઇઝ જે છે ઇમામુલ કા વધારે એમને ઊંચીને કરતા હતા અને એમને અબોલી ના કર્યા એમનો જવાબ આપણા ઉલમા આપણને આપે છે કહે છે કે કારણ કે એ જમાનાના અંદરમાં ઇસ્લામાઇઝ જે છે એક મોને કુરાંત હતી ઇસ્લામાઇઝ જે છે એનાથી એ લોકોનો વેપાર ચાલતો હતો અગર આ ઇસ્લામાઇઝને એકદમથી આ એક ફેરાનો અગર એમને સ્ટોપે કરવામાં આવે તો ત્યાં જે છે આ અરબ લોકો ઉછળી પડે અને કેવા લાગે કે ભાઈ આ કેવી રીતે છે અમે અમારા પેટને કેવી રીતે અમે ભરીએ એટલા માટે તમે જોશો કે કુરાન મજીદના અંદરમાં જેવી રીતે ખુદાવંદે કરીને આલ્કોહોલ અને શરાબનું જે ઇન્ટરડિક્શન હતું એને પણ ગ્રેજ્યુઅલમાં ખુદાવંદે કરીને સ્ટોપે કર્યું એવી જ રીતે આ ઇસ્લામાઇઝ પણ એવી જ રીતે હતું કે આ ઇસ્લામાઇઝ આ અઈમા લોકો આ અહલુલ બેત લોકો ઇસ્લામાઇઝને પ્રેક્ટિસ કરતા હતા પણ એ લોકો ગ્રેજ્યુઅલમાં લોકોને દેખાડતા હતા કે અમે પણ ઇસ્લામાઇઝને ગ્રેજ્યુઅલમાં સ્ટોપે કરીએ છીએ અને યાદ રાખજો અહલુલ બેતના ઇસ્લામાઇઝમાં અને મારા ઇસ્લામાઇઝમાં જમીન આસમાનનો ફેર છે કારણ કે ક્યારેક ક્યારેક શું થાય મારી જિંદગીના અંદરમાં મારા કામવાળા જેટલા લોકો છે મારા નીચે જેટલા લોકો કામ કરે છે ક્યારેક હું એ લોકોની સાથે એવો વર્તાવ કરું છું કે ક્યારેક મને એમ થાય કે આ લોકો જાણવાની મદદ છે કઈ છે કે નથી થતું હશે જ્યારે કે અહલુલ બેત આપણને શીખવાડે છે હું તમને નહીં કહું કંબર બયાન કરે છે કંબરથી તમે સાંભળો કે એમના માલિક એમનાથી કેવી રીતે વર્તાવ કરતા હતા કંબરથી એક ફેર સવાલ કરવામાં આવ્યો જ્યારે મૌલા અલીનો ઇન્તકાલ જ્યારે એની શહાદત વાતે થઈ ત્યારે મૌલા અલીથી સવાલ કરવામાં આવ્યો કંબરથી સવાલ કરવામાં આવ્યો કે બતાવો મૌલા અલી તમારી પાસેથી શું કામ કરાવતા હતા ત્યારે કંબર કહેતા હતા કંબરે જવાબ આપ્યો કે મૌલા અલી એમની પૂરી જિંદગીના અંદરમાં 8 de l'Égypte થી લઈને 40 de l'Égypte સુધી c'est quand même une longue période આ પૂરા જિંદગી દરમિયાન આ પૂરા મૌલા અલી જે છે ફક્ત મારાથી એક કામ ચાહતા હતા એક કામ મારાથી માંગતા હતા એ નહીં કે મારા જેટલા કામવાળા હોય એ લોકો ઉપર 100 કામ મૂકી દઉં એમાંથી એક કામ અગર છૂટી ગયું તો એ લોકોને બહાર કાઢું ના મૌલા અલી કહે છે કંબર બયાન કરે છે કે આ પૂરી જિંદગીના અંદરમાં એક કામ મને સોંપ્યું હતું મૌલા અલી કીધું શું કીધું ફક્ત એ હતું કે કંબર જ્યારે હું વઝુ કરવા જાઉં ને તો મારા માટે વઝુ કરવા માટે મારા માટે પાણી તું તૈયાર કરી દે ફક્ત એ જ અને એ પણ ક્યારેક જ્યારે હું મોડો થઈ જતો હતો અને જ્યારે હું ઉતાવળ કરતો હતો તો મૌલા અલી મને કહેતા હતા કંબર તું વ્યાધિ ના કર આરામથી તું મારી પાસે આવો પછી ઘણું બધું સમય છે મૌલા અલી મને શીખવાડે છે શું દર્શાવે છે મને જીજાન મુખ્તરમ મૌલા અલી મને શીખવાડે છે કે એ લોકો યાદ રાખજો તમારા નીચે કામવાળાઓ અગર હોય તમારા નીચે અગર કોઈ પણ કામ કરતું હોય એ લોકોનો પણ કોઈ પણ હક છે તમારો મારી જિંદગીના અંદરમાં આ હકને હું કેટલું જાણું છું અને જ્યારે આવી તરબિયત મૌલા અલીએ જ્યારે એ લોકોની ગુલામની સાથે અહલુલ બેત જ્યારે એ લોકોની ગુલામની સાથે આવો વર્તાવ કરે ત્યારે
બયાન કરવામાં આવે છે કે મૌલા અલી કેટલી ફેર કંબરને કહ્યું કે કંબર જા તું આઝાદ થઈ ગયો, મેં તને આઝાદ કરી નાખ્યું. ત્યારે કંબર કહેતો હતો એ મૌલા તમને મારા જેવો 1000 ગુલામ મળી જશે, મને તમારા જેવો એક માલિક નહીં મળે. તમને મારા જેવા 1000 કંબર મળી જશે પણ અલી આ દુનિયાના અંદરમાં બે મને નહીં મળે. એટલા માટે કંબર હર હંમેશ રિફ્યુઝ કરતા હતા, કહેતા હતા એ મૌલા તમે જેટલું પણ મને આઝાદી દેશો, મને આઝાદી નથી ગમતી. તને ખબર છે મને અટાણે શું યાદ આવે છે? એ જમાન મને યાદ આવે છે કે જ્યારે જનાબે ફિરદા જે છે, જ્યારે એ ઘરના અંદરમાં જનાબે ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહા એટલા માટે એવા સુજે જે છે આ પ્રકારની ખિદમતમાં પેશ કરીએ છીએ જેથી કરીને લોકો થાકી પણ ન જાય અને કોઈ પણ વસ્તુ અહીંયાથી લઈ ન જાય. તમે થોડીક મારી મદદ કરો એક બાવાઝ બલંદ સલાવતથી. કહેવામાં આવે છે કે જનાબે ફિરદા જે છે માં ઝહરાના ઘરના અંદરમાં કામ કરતા હતા, એવામાં એક કેવો વર્તાવ હશે અઝીઝાને મુહતરમ અહલુલ બેત કે જનાબે ફિરદા કામ કરતા હતા. ત્યાંથી એક દિવસ અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદનું વટાવણું થયું. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ જ્યારે વટાણા તો એક મર્તબા જનાબે ફિરદાને કહેવા લાગ્યા, કહ્યું એ ફિરદા તમે જીતી ગયા, તમે પામી ગયા, તમને જન્નત ચોક્કસ તમને મળી ગઈ. કીધું શા માટે? કીધું તમે જનાબે ઝહરાના ઘરના અંદરમાં આટલી તમે નોકરી કરો છો, આટલું તમે કામ કરો છો. એ ધ્યાનમાં રાખ્યા શું કે જનાબે ફિરદા જે છે એક પ્રિન્સેસ, એ પણ એક જમાનાના અંદરમાં પ્રિન્સેસ હતા. અઝીઝાન મુહતરમ ગઈકાલે પ્રિન્સેસ થઈ અને આજે કોઈના ઘરમાં ગુલામી કરવી એ બધાયના બસની વાત નથી. અને તારીખ બયાન કરે છે કે આ જનાબે ફિરદા યા તો આફ્રિકાના કોઈ દેશના હતા યા તો ઇન્ડિયાના કોઈ દેશમાંથી આવતા હતા. જનાબે ફિરદા જે છે, જ્યારે અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ એમને આ કહ્યું કે ભાઈ તમે આટલું કામ કરો છો જનાબે ઝહરાના ઘરમાં, આટલી તમે સારવાર અને કેવા ઘરની તમે નોકરી કરો છો, એ ફિરદા તમને જન્નત ચોક્કસ મળી જાય. જનાબે ફિરદાનો જવાબ સાંભળો. જનાબે ફિરદા કહેવા લાગ્યા એ અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ તમે કઈ વાત કરો છો, તમે કઈ જન્નતની વાત કરો છો? કહ્યું એ ફિરદા મેં તમને ફક્ત એ જન્નતની બશારત આપું છું કારણ કે તમે ઝહરાની તમે નોકરી કરો છો. જનાબે ફિરદા કહેવા લાગ્યા એ અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ આ તમે કઈ જાતનો તમે વિચાર કરો છો? મને ખુદાના જન્નતની જરૂર નથી, જે ઘરના અંદરમાં હું છું એ મારા માટે જન્નત છે. જે ઘરના અંદરમાં કોઈ જેવા તેવા ઘરના અંદરમાં હું નથી, ઝહરાના ઘરના અંદરમાં હું નોકરી કરું છું. આ ઝહરાનું ઘર મારા માટે, મુજ ફિરદા માટે આ મારા માટે જન્નત છે. ત્યારબાદ કંબરથી સવાલ કરવામાં આવ્યું, કહ્યું એ કંબર એક એવી સિફત તમે બયાન કરો કે જે ખરેખર તમને તમારા મૌલા અલીની જિંદગીના અંદરમાં તમને દિલના અંદરમાં પૂછી ગઈ હોય. ત્યારે ખબર જવાબ આપ્યો, મારી પૂરી જિંદગીના અંદરમાં જેટલો જમાનો 8મી હિજરીથી લઈને 40મી હિજરી સુધી મૌલા અલીની શહાદત સુધી અગર એક એવી ક્વોલિટી હોય કે જે મારા મૌલા અલીની જિંદગીના અંદરમાં ખરેખર મને દિલમાં લાગી ગઈ હોય, એ મારા મૌલા અને મારા આકાની શેરીઓની છે. મારા મૌલા અને મારા આકાની સખાવતમંદી છે. હાતિમ તાઈનું નામ સાંભળ્યા છો છે કે નહીં? આ એ હાતિમ તાઈ કે જેમની નસલના અંદરમાં હુજર ઇબ્ન ઉદય હતા, હુજર ઇબ્ન અતી. આ એ હાતિમ તાઈના બારામાં મળે છે કે રસૂલ આવે એમના પહેલા, રસૂલના જમાનાના પહેલા એમની આદત હતી એમના પાસે જે છે મહેલ બધું ખાલી ગાબેલ તરીકે, બધા લોકોને ખબર છે ગાબેલ તરીકે હાતિમ તાઈની પાસે એક મહેલ હતું. એ મહેલના અંદરમાં 40 દરવાજા અને હાતિમ તાઈ એટલે très connu pour sa générosité. હાતિમ તાઈ જે છે એમના સખાવતમંદી માટે, એમની સખાવત માટે જે છે પોતે એકદમ પ્રખ્યાત. ત્યાંથી એક ગરીબ આવે એક બાયણામાંથી કહે છે કે ભાઈ હાતિમ તાઈ મને કઈ આપો. હાતિમ એમના મિંબર ઉપર બેસે અને કોઈ પણ વસ્તુને લઈને ત્યાંથી ચાલ્યું જાય. બીજા દરવાજામાંથી બીજો ગરીબ આવે કે મને કઈ આપો, હું ગરીબ છું. હાતિમ ફરીથી કઈ આપે ચાલ્યું જાય. ત્રીજા દરવાજામાંથી ત્રીજો ગરીબ આવે. એવી રીતે એક દિવસ એમ થયું કે હાતિમ આ દુનિયાથી ચાલ્યું ગયું. જ્યારે દુનિયાથી ચાલ્યું ગયું તો મતલબ માં એકદમ રડવા લાગી. માં હજી હયાત હતી, માં જિંદા હતી. રડવા લાગી અને કહ્યું કે હાતિમ તાઈ એ મારા દીકરા હાતિમ, તારા જેવું બીજું કોઈ ના હોઈ શકે આ દુનિયાના અંદરમાં. તું ગયો, તારા જેવું બીજું કોઈ સખી નહીં હોય.
ભાઈ ત્યાં બાજુમાં બેઠેલો. કહ્યું કે એમાં શું વાત કરો છો તમે? આટલું હું હાથીનો ભાઈ જ છું. હાથી ચાલ્યું ગયો. હું કાલથી હું બરોબર બેસીશ, હું લોકોને આપીશ. મારે કહ્યું કે હું તમારી માં છું. હાથીની પણ હું માં હતી, તારી પણ હું માં છું. મને ખબર છે કે જે હાથીના અંદરમાં જે સખાવતનો જજ્બો હતો એ તારામાં નથી. કીધું માં, તમે કાલથી જ હું તમને દેખાડી દઈશ. બીજો દિવસ થયો, સૂરજ ઉગ્યો અને આ હાથીનો ભાઈ મિંબર ઉપર બેઠો. મિંબર ઉપર બેઠો એટલે નજીકમાં જે છે થોડાક વખતમાં ત્યાં પહેલા દરવાજામાંથી એક ઓરત આવી, નકાબપોશ, એક ઝઈફા ઓરત આવી રીતે નકાબમાં. કહ્યું ગરીબ છો, મને કઈ આપો. આ હાથીના ભાઈએ કઈ વસ્તુ આપી, કહ્યું જા. થોડીક વાર નથી કે બીજા દરવાજામાંથી એ જ બાઈ, એ જ ઓરત પાછી આવી. કહ્યું ગરીબ છો, મને કઈ આપો. હાથીએ ફરીથી કઈ કાઢીને આપ્યું, કીધું જા. આ ઓરત નીકળી, ત્રીજા દરવાજામાંથી પાછી એ જ ઓરત આવી. કહ્યું ગરીબ છું. ત્યારે હાથીના ભાઈએ કહ્યું કે એ ઓરત, એ ઝઈફા, તું શું એનું સમજે છે? કીધું તને એમ છે કે મને નથી ખબર કે તું એ જ છો? મને ખબર છે તું એ જ છો. તું શા માટે તને મેં એક ફેર આપી દીધું, તું જા. આ ઓરત એમના નકાબને ઉતારીને કહ્યું, હું તારી માં છું. હું તારી માં છું. મને ખબર હતી કે તું આ નહીં કરી શકે. આવી રીતે હાથીમ જ્યારે જીવતો હતો, મેં 40 દરવાજામાંથી મેં આ હાથીમની પાસે માંગ્યું હતું. હાથીમે એક શબ્દ ના બોલ્યો, મને 40 દરવાજામાંથી મને આપ્યું હતું. જ્યારે આ બધું સંભળાઈ ગયું, મૌલા અલી આ બધું બયાન કરે છે. ત્યારબાદ એક મરતબા તમામ સહાબીઓની સામે જોઈને કહે છે, સાંભળી લીધા કે આ હાથીમની કેટલી સખાવત હતી. છતાં પણ મૌલા અલી કહે છે, છતાં પણ આ હાથીમ એટલું ઓછું આપતો હતો. હાથીમ એટલું ઓછું આપતો હતો કે ગરીબ લોકોને 40 દરવાજામાંથી વટાવવું પડતું હતું, ત્યારે એ લોકોને હાથીમ આપતો હતો. ત્યારબાદ અલી બિન અબી તાલિબ બયાન કરે છે અને કહે છે, એ લોકો સાંભળી લ્યો, આ હાથીમ એટલું ઓછું આપતો હતો કે 40 દરવાજામાંથી જવું પડતું હતું. અમે અહેલ બેત એવા લોકો છે કે જ્યારે કોઈ પણ ગરીબ આવે તો એક જ બાયણામાંથી એટલું આપી દે કે પાછા બીજા દરવાજામાંથી આવવું ન પડે. નારે કે બીજા દરવાજા પાસેથી પાછું આવવું ન પડે. આ અમે અહલુલ બેત છીએ. એ અલી માટે આપણે આજે લડવા આવ્યા છે. તમને ખબર છે શા માટે? કારણ કે આજે અઝાદારો, આજે ફક્ત હસન અને હુસૈન યતીમ નથી થયા. આજે ફક્ત ઝૈનબ અને કુલથુમ યતીમ નથી થયા. આજે અઝાદારો હું તમને કહું, આજે કૂફાના યતીમો પાછા યતીમ થયા છે. પણ કે એનાથી વધારે હું તમને કહું અઝાદારો, આજનો એ દિવસ છે કે જેના અંદરમાં કોમ આ દુનિયાના પૂરા શિયાઓ યતીમ થયા છે. રિવાયતના જુમલા છે, બયાન કરવામાં આવે છે ક્યારેક કે મૌલા અલીની જ્યારે શહાદત વાक़ઈ થઈ, એક જુમલો ફક્ત આપ લોકોથી ઝહેમત ચાહું છું અને ત્યારબાદ એમાં સંભાળ એક જુમલો સર્જ કરું. આપ લોકોનું ધ્યાન દોહરાવવા ચાહું છું કે આ અલી બિન અબી તાલિબ કેવા સખી હતા. બયાન કરવામાં આવે છે કે જ્યારે મૌલા અલીને જ્યારે એમના જનાઝાને તૈયાર કરવામાં આવ્યો અને મૌલા હસન અને મૌલા હુસૈનની મરતબા આ જનાઝાને ઉઠાડીને કૂફાથી જ્યારે નજફનો રૂખ કર્યા છે, જ્યારે નજફના અંદરમાં ગયા તો એક જગ્યાએ પહોંચ્યા કે જ્યાં મૌલા અલીની વસિયત થયેલી હતી. અને કહેવામાં આવે છે કે મૌલા અલીએ વસિયત કરેલી હતી કે એ મારા દીકરાઓ હસન અને હુસૈન, તમે જ્યારે નજફના અંદરમાં પહોંચશો તો એક એવી જગ્યાએ તમે પહોંચશો કે ત્યાં તમે જોયા હશો, ત્યાં તમે જોશો કે એક કબર ખોદેલી હશે. એ મારા ભાઈ નૂહ મારા માટે એ કબરની ખોદી હશે મારા માટે. એ મારા દીકરાઓ, મને એ જ કબરના અંદરમાં તમે દફન કરી નાખજો. અઝાદારો, જ્યારે મૌલા હસન અને મૌલા હુસૈન આ જ્યારે મૌલા અલીને દફન કરીને જ્યારે પાછા આવ્યા છે, જ્યારે કૂફાના અંદરમાં દાખલ થયા છે, તો એક મરતબા મૌલા હસન અને હુસૈન જોઈ છે કે ત્યાં કૂફાના એક રસ્તાના અંદરમાં એક ઝરીફ ત્યાં બેઠેલો છે અને ઝરીફ ત્યાં રડી રહ્યો છે. રડીને કહે છે કે હું એ શખ્સને ગોતી રહ્યો છું કે જે કેટલા દિવસો ત્યાં આવ્યું નથી.
બસ એક મર્તબા ઇમામ હસન અને હુસૈન એ ઝઈફની પાસે આવીને કહે છે કે એ ભાઈ તમને શું કાંઈ કામ છે, તમને શું કાંઈ તકલીફ છે, અમે તમને જોઈ રહ્યા છે, તમે રડી રહ્યા છો, તમને શું તકલીફ છે? અઝાદારો આ ઝઈફ શખ્સ કહેવા લાગ્યો, કહ્યું કે એ ભાઈઓ હું એટલા માટે રડું છું કે 3 દિવસ થયા જે માણસ જે શખ્સ મારી પાસે આવતો હતો અને મને ખાવાનું આપતો હતો એ 3 દિવસ થયા મારી પાસે આવતો નથી. મને ખબર નથી કે એ શખ્સ ક્યાં ચાલ્યો ગયો છે. આજે 3 દિવસ થયા હું ભૂખ્યો પડ્યો છું. અઝાદારો બસ મૌલા હસન સવાલ કરવા લાગ્યા કે એ ઝઈફ ઇન્સાન, તું મને થોડું વ્યાખ્યા કર, તું મને બયાન કર કે આ શખ્સ કોણ હતો, એનું નામ શું હતું? અઝાદારો સાંભળશો, એક મર્તબા ઝઈફ શખ્સ બયાન કરે છે કે આ માણસ કે જે મને ખરાવતો હતો એ મને કોઈ દિવસ બયાન નહોતો કર્યો, એણે મને કોઈ દિવસ નથી કહ્યું કે એમનું નામ શું હતું. પણ મને એટલું ખબર છે કે જ્યારે એ શખ્સ મારી પાસે આવતો હતો અને જ્યારે મારા મોઢામાં લુકમા રાખતો હતો તો પોતે મારી જેમ એમને ખબર હતી કે હું ગરીબ છું, પોતે પણ ગરીબની જેમ મારા બાજુમાં બેસતો હતો અને પોતે એમના હાથથી લુકમાને બનાવી અને મારા મોઢામાં રાખતો હતો અને ખરાવતો હતો અને કહેતો જતો હતો કે જલીસુન એ મિસ્કીનુલ જાલિસુન મિસ્કીના, કે અત્યારે એક મિસ્કીન છે કે જે બીજા મિસ્કીનની બાજુમાં બેઠેલો છે. અઝાદારો સાંભળવું હતું. હસન અને હુસૈનનું કલેજું ફાટી ગયું. કહેવા લાગ્યા એ ઝઈફ ઇન્સાન, 3 દિવસથી તારી પાસે નથી આવ્યો, એ બીજું કોઈ નથી, એ અમારા બાબા અલી હતા કે જે તને ખરાવતા હતા. કહ્યું એમને શું થઈ ગયું? કહ્યું એ ઝઈફ ઇન્સાન, એમના ઉપર એમને મુલઝિમે વાર કર્યો, અલીની શહાદત વાતે થઈ ગઈ. અરે અલીને મુદફન કરીને पुरसादो सब हसनैन को, पुरसादो सब हसनैन को, इस्लाम के सालार का। ऐ मोमिनो मातम करो, सब हैदरे कररार का। ऐ मोमिनो मातम करो, सब हैदरे कररार का। ऐ मोमिनो मातम करो, सब हैदरे कररार का। सब रो रही है बेटियां, सबके लबों पर है फुहार। सब रो रही है बेटियां, सबके लबों पर है फुहार। रब के वली का हम है ये, रब के वली का हम है ये, मातम है ये जर्रार का। ऐ मोमिनो मातम करो, सब हैदरे कररार है। ऐ मोमिनो मातम करो, सब हैदरे कररार का। फिजा ने रो कर ये कहा, क्या क्या सितम ये हो गया। फिजा ने रो कर ये कहा, क्या क्या सितम ये हो गया। भूलेंगे हम कैसे भला, भूलेंगे हम कैसे भला, ज़हरा तेरे गमखार का। ऐ मोमिनो मातम करो, सब हैदरे कररार का। ऐ मोमिनो मातम करो,
भूलेगी ना ज़ैनब कभी, भूलेगी ना कुलसूम भी, भूलेगी ना ज़ैनब कभी, भूलेगी ना कुलसूम भी। ऐ इब्न मुल्जिम वार था, ऐ इब्न मुल्जिम वार था, कैसा तेरी तलवार का। ऐ मोमिनो मातम करो, सब हैदरे करार का। ऐ मोमिनो मातम करो, सब हैदरे करार का। तेरा मौला भुलाया नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता। सजदे में नमाजी को यूं मारा नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता। शबीर को सीने से लगा लो मेरे गाज़ी, शबीर को सीने से लगा लो मेरे गाज़ी। मेरे मज़लूम में का देखा नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता। ज़ैनब की तरफ देखते ये रहते, ज़ैनब की तरफ देख के कहते ये रहते, से मेरी शान का रास्ता नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता। कूफे के यतीमों ने कहा पीठ के सर को, कूफे के यतीमों ने कहा पीठ के सर को। उठाया नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता हमसे, तेरा मौला भुलाया नहीं जाता। सजदे में नमाजी को यूं मारा नहीं जाता। सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलाम वालेकुम रसूलुल्लाह, अस्सलाम वालेकुम अमीरुल मोमिनीन।